નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું RM પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વિષય વાણિજ્ય વ્યવસ્થાના સંચાલન BA ની અંદર આપણે ક્વેશ્ચન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તમારી 25 વર્ષની જે પરીક્ષા જે છે એ આઈ હોપ સારી ગઈ હશે, પણ આ જે પ્રશ્ન બેંક છે એ તમારી બોર્ડની પરીક્ષાને ખૂબ જ અનુલક્ષીને બનાવવામાં આવે છે, એટલે બોર્ડની પરીક્ષા માટે IMP કહી શકાય છે। તો આખું સોલ્યુશન જોઈને જજો। ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે વિકલ્પોના સોલ્યુશનથી સ્ટાર્ટ કરીશું। તો અહીંયા સંચાલન એટલે શું? તો પહેલું છે એ છે કામ લેવાની કળા। બીજું છે સંચાલનની કઈ સપાટીએ રોજિંદા કાર્યોનું આયોજન કરવામાં આવે છે? તો રોજિંદા કાર્યોની તો અહીંયા આવશે સી તળ સપાટીએ, બરોબર। તળ સપાટીના જે કાર્યો હોય ને એની અંદર આ લખેલો હતો। સંચાલન એ કેવી પ્રવૃત્તિ નથી? તો સી અસતત। સંચાલનના કયા કાર્યને આત્મા કહેવાય? આયોજન, બરોબર છે। પછી સંચાલનના કયા કાર્યમાં કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવે છે? તો પાંચમાની અંદર બી એ આવશે દોરવણી। સંચાલનનું કયું કાર્ય ડૉક્ટર જ્યોર્જ ટેરીએ આપેલું નથી? તો અહીંયા આવશે ડી સંકલન। સંચાલનનું કયું કાર્ય સુધારાલક્ષી કાર્ય છે? તો એ આવશે આયોજન, બરોબર। નીચેનામાંથી કોનો વ્યવસાયી વ્યક્તિઓમાં સમાવેશ થતો નથી? તો આઠમામાં ડી આવશે મેનેજર, બરોબર। સંચાલનમાં વિજ્ઞાનના કયા લક્ષણો જોવા મળે છે? તો નવમાની અંદર આવશે ડી આપેલ તમામ કારણ અને અસરનો સંબંધ, વ્યવસ્થિત જ્ઞાન, સર્વવ્યાપકતા, બરોબર, બધા લક્ષણો જોવા મળે છે। કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય એટલે શું? તો અહીંયા બી આવશે, બરોબર, કળા। સંચાલન વિચારધારાઓને કોને જંગલ તરીકે ઓળખાવી શકાય છે એવું કોણે કીધું હતું વિદ્યાર્થી મિત્રો? તો એવું કીધું હતું આપણા હેરોલ્ડ કુંતઝે, બરોબર છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ 12મું, કોને આધુનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે? તો ડી પીટર ડ્રકર, બરોબર છે। ફ્રેડરિક ટેલર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો 13માની અંદર ડી આવશે ફ્રેન્ચ ઉદ્યોગપતિ નહોતા, એ ટેકનોલોજી હતા, બરોબર, એ એન્જિનિયરિંગ હતા, બરોબર છે, એન્જિનિયરિંગ હતા, તમને ખબર જ છે। લાંબા સમય સુધી કર્મચારી જે તે એકમમાં રહેવાથી કોની અસરને પરિણામે ઉત્પાદકતા વધે છે? તો અહીંયા આવશે સી, બરોબર, ઉત્પાદન વક્ર। કામદારો માલિકોના હુકમ અને આજ્ઞા અનુસાર કામ કરવા ટેવાયેલા એટલે શું? તો રૂલ ઓફ થંબ। આ મોસ્ટ IMP પ્રશ્ન છે। રૂલ ઓફ થંબ પ્રશ્ન સેક્શન સીમાં પૂછાતો હોય છે, બરોબર, સેક્શન સીમાં પૂછાતો હોય છે બે માર્ક્સમાં। ઓકે, વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણો 16મો પ્રશ્ન, કોના જણાવ્યા મુજબ આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય? તો ડૉક્ટર બિલી ગોયટ્સ। આયોજનની પૂર્વ શરત કઈ છે? તો સી આવશે પરિવર્તનશીલતા। જે કાર્યો અંગે રોજબરોજના નિર્ણયો લેવાના હોય તેવા કાર્યો માટે કઈ યોજના તૈયાર કરવામાં આવે છે? તો 18માની અંદર આવશે ડી કાયમી યોજના, બરોબર છે। મૂળ યોજનાને સહાયરૂપ થાય તે અંગેના વિકલ્પો વિચારવામાં આવે છે, તેને કઈ યોજના કહે છે? તો અહીંયા એ આવશે ગૌણ યોજના, બરોબર છે। આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશોને બહાર પાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે શું? તો 20મામાં આવશે સી। હવે જો વિદ્યાર્થી મિત્રો તમને એવું કીધું હોય આયોજનમાં નક્કી કરેલા ધ્યેય બહાર પાડવા માટે કીધું હોય, ધ્યેય બહાર પાડવા તો નીતિ આવે, પણ એવું કીધું હોય આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવા માટે ઉપયોગમાં ઉદ્દેશોને પાર પાડવા હોય તો વ્યૂહરચના અને ધ્યેય પાર પાડવા હોય તો નીતિ। એટલે અડધાએ શું લખ્યું હશે? નીતિ લખી હશે। શું લખ્યું હશે? નીતિ। તો વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખી લેજો, ધ્યેય પાર પાડવા હોય તો નીતિ અને ઉદ્દેશો પાર પાડવા માટે વ્યૂહરચના। એકદમ ઇઝી છે ને? ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈશું સેક્શન નંબર બી।
તો વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર બી ની અંદર પહેલું છે, અહીંયા શું થયું હતું, વિડીયો સ્ટોપ થઈ ગયો. તો આખું સેક્શન બીનું મેં સંપૂર્ણ સોલ્યુશન આપી દીધું. પછી મને ખબર છે કે સેક્શન બીનું રેકોર્ડ જ નથી થયું, ખાલી સેક્શન એ જ રેકોર્ડિંગ થયો છે. તો વિદ્યાર્થી મિત્રો લાઇક કરી દેજો, બરાબર, કંઈ વાંધો નહીં. આપણે ફરીથી કરી દઈએ. વ્યવસાયના સંદર્ભમાં નૈતિક જવાબદારીનું એક ઉદાહરણ આપો. તો એની અંદર આવશે અહીંયા ચાર્ટર્ડ એકાઉન્ટવાળું આવશે. ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે વ્યવસાયમાં અસીલની માહિતી જાહેર ન કરવી અને તેને વફાદાર રહેવું. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરી દઈએ બીજું, ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી કઈ સંસ્થા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે? તમને ખબર જ છે, IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરી લઈએ આપણો ત્રીજો પ્રશ્ન, એટલે વિજ્ઞાન કોને કહે છે? એકદમ ઇઝી રીતે તમે લખી શકો છો. વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. એમાં તમારે લખવું હોય એકદમ સ્પષ્ટ રીતે, તો વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જેમાંથી નિયમો અને સિદ્ધાંતો તારવી શકાતા હોય તેને વિજ્ઞાન કહે છે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો BBAનું વિસ્તૃત નામ. તો BBAનું વિસ્તૃત નામ શું છે? બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, બરાબર. પછી આગળ જોઈએ, સંચાલનની કઈ સપાટીએ લાંબા ગાળાનું આયોજન કરી વ્યૂહાત્મક નિર્ણયો લેવામાં આવે છે? તો ઉચ્ચ સપાટી આવશે. શું આવશે? ઉચ્ચ સપાટી. સંચાલનમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે? માનવી. મોસ્ટ IMP પ્રશ્ન બોર્ડની પરીક્ષા માટે, બરાબર. સંચાલનની કઈ સપાટીને અધિકારીઓની સપાટી તરીકે ઓળખવામાં આવે છે? મધ્ય સપાટી. આ બી મોસ્ટ IMP મધ્ય સપાટી આવશે. યંત્ર વિન્યાસ કોને કહે છે? આજની જે એકમ કસોટી હશે એમાં આ પ્રશ્ન વધારે પૂછાયો છે, મને એવું લાગે છે, ને મોસ્ટ IMP છે બોર્ડની પરીક્ષા માટે. યંત્ર વિન્યાસ કોને કહે છે? તો યંત્રની ગોઠવણી, એટલે યંત્રને લગતા જે કાર્યો હોય ને એને યંત્ર વિન્યાસ કહેવાય. યંત્રની ગોઠવણી, સમારકામ અને જાળવણીને લગતા કાર્યોને યંત્ર વિન્યાસ કહે છે. સંચાલનની કઈ સપાટીએ વહીવટનું પ્રમાણ સૌથી વધુ છે? વહીવટનું પ્રમાણ સૌથી વધુ તળ સપાટીએ હોય, બરાબર. HRMનું પૂરું નામ તમને બધાને આવ્યું હશે, માનવ સંસાધન સંચાલન થાય પણ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, બરાબર. પછી CEOનું પૂરું નામ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર થાય. ઉત્પાદન રહી ગયું, ઓકે, સોરી. હવે આ એકવાર મેં રેકોર્ડિંગ મસ્ત રીતે કરી હતું, બરાબર. હવે મારો મૂડ ખરાબ થઈ ગયો, શું કર્યું યાર, ઓકે. ચલો જોઈ લઈએ, વાંધો નહીં. ઉત્પાદન કોને કહે છે? તો કુદરત પાસેથી મળેલા કાચા માલ ઉપર માનવ પ્રયત્નો દ્વારા યોગ્ય ચીજવસ્તુ બનાવવાને શું કહેવાય? ઉત્પાદન. ઓકે, જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, સરખી રીતે તૈયાર કરી લેજો. વાત કરીશું આગળ. 13મો પ્રશ્ન છે, હોર્થોન પ્રયોગો કોણે આપ્યા? એલ્ટન મેયો, બરાબર. ઓકે, પ્રમાણ સમય કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો પ્રમાણ સમય અહીંયા કાર્ય કરવા માટે સામાન્ય સંજોગોમાં લાગતો જે સમય હોય એને શું કહેવાય? પ્રમાણ સમય. વાત કરીશું આગળ, આપણી ભિન્ન વેતન દરની પદ્ધતિ કોણે આપી? તો ભિન્ન વેતન દરની પદ્ધતિ ફ્રેડરિક ટેલરે આપી. પછી વાત કરીશું આગળ, વેતન એટલે શું? તો શ્રમિકની ઉત્પાદકીય સેવાઓના બદલામાં શ્રમિકને વળતર જે ચૂકવાય તેને શું કહેવાય? વેતન. પણ તમારે જો પ્રોપર વ્યાખ્યા જોવી હોય તો જોઈ શકો, એવી જ છે વ્યાખ્યા. ઉત્પાદકીય સેવાના બદલામાં શ્રમિકને વળતર તરીકે જે ચૂકવાય તેને વેતન કહે છે. પછી આ પ્રશ્ન છે, હેતુઓ કેવા હોવા જોઈએ? તો હેતુઓ ધ્યેય સિદ્ધ કરી શકાય તેવા વાસ્તવિક હોવા જોઈએ. ધ્યેય સિદ્ધ કરી શકાય તેવા વાસ્તવિક હોવા જોઈએ. પછી અહીંયા આગળ જોઈએ, દેખો હેતુ કેવા જોઈએ મેં તમને કહી દીધું. આયોજનના ઘટક નીતિ વિશે એક ઉદાહરણ આપો. તો શાક પર માલ વેચાણ કરવાની નીતિ. શું? શાક પર માલનું વેચાણ કરવાની નીતિ. એક ઉપયોગી યોજનાનું એક ઉદાહરણ. તો મકાન બાંધકામ, બરોબર. શું આવશે? મકાન બાંધકામ. તમને ખબર જ છે, એક ઉપયોગી યોજનાનું ઉદાહરણ શું આવશે? મકાન બાંધકામ. OR, આ પ્રશ્નમાં બધાને ડિફિકલ્ટી હતી. OR ક્યાંથી આવી ગયું? ઓપરેશન રિસર્ચ, બરોબર. શું આવશે એનો જવાબ? ઓપરેશન રિસર્ચ. તો વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર C ની અંદર આ પ્રશ્નો જોઈ લેજો. બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ IMP થઈ શકે છે અને તમને IMP થાય એવા પ્રશ્નો અહીંયા આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને આગળ વાત કરી હતી રૂલ ઓફ થંબ વિશે. જો આવી ગયો પ્રશ્ન એ જ છે, ઓકે. તૈયાર કરી દેજો. સંચાલન એક વિજ્ઞાન છે, તૈયાર કરી લેજો. સંચાલન એક કળા છે, તૈયાર કરી દેજો, બરોબર છે. આમાંથી જે મોસ્ટ IMP છે તો કહેતો જ જાઉં છું, સંચાલન સિદ્ધાંતો પરિવર્તનશીલ છે, સમજાવો, એ મોસ્ટ IMP છે, બરોબર. તો તૈયાર કરી દેજો. સેક્શન C વાળા સ્ક્રીનશોટ લઈ લેજો. વાત કરી છે સેક્શન નંબર D. સેક્શન નંબર D ની આપણે વાત કરી લઈએ તો આમાંથી મોસ્ટ IMP પ્રશ્નોની વાત કરીએ તો એક તો હેનરી ફેલર સંચાલન સિદ્ધાંતો તમને એવી રીતે પૂછાઈ શકે છે. પછી ઔદ્યોગિક શાસ્ત્રની જે 6 પ્રવૃત્તિ છે ને, ટેકનિકલ પ્રવૃત્તિ, એ બધી એ પ્રવૃત્તિ મોસ્ટ IMP થઈ જાય. નાણાકીય સંચાલનના કાર્યો મોસ્ટ IMP થઈ જશે.
સર્વોચ્ચ સપાટી કાર્યકારી સપાટી મોસ્ટ આઈએમપી થઈ જશે, તફાવત છે, અને મધ્ય સપાટીના કાર્યો. ઓકે, તો જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર, અને તૈયાર કરી દેજો. અને સેક્શન ઈ એટલે છેલ્લો પ્રશ્ન. અહીંયા બધા પ્રશ્નો ચેપ્ટર નંબર 3ના છે, કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર ચેપ્ટર નંબર 3માંથી એક પ્રશ્ન પૂછાશે ફાઇનલ છે. પણ આમાંથી હું તમને કહું તો આમાં એક પ્રશ્ન છે નહીં, એ છે આયોજનની પ્રક્રિયા. કયો પ્રશ્ન નથી? આયોજનની પ્રક્રિયા. ખબર નહીં, આ લોકોએ લીધો નથી. એ મોસ્ટ આઈએમપી છે. અને આમાંથી કહું તો યોજનાના પ્રકાર બી મોસ્ટ આઈએમપી કહી શકાય. આયોજનનો અર્થ આપી તેના લક્ષણો, આયોજનના ઘટકો, બરાબર, આયોજનની 5 મર્યાદાઓ, બરાબર. આ 5 પ્રશ્નો તૈયાર કરી દેજો, બોર્ડની પરીક્ષા માટે મહત્ત્વના રહેશે. અને મેં તમને એક પ્રશ્ન કીધો, મોસ્ટ આઈએમપી આયોજનની પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરજો, ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.